हरिओम। नमस्कार विद्यार्थी मित्रों, सुप्रभातम। આપણે ચેપ્ટર 4 બેન્કિંગ અને નાણાકીય નીતિમાં આજે નાણાકીય નીતિના સાધનો વિશે અભ્યાસ કરવાનો છે। તો સૌપ્રથમ નાણાકીય નીતિ કોને કહેવાય એ આપણે અગાઉ શીખી ગયા, છતાં એક વખત જોઈએ તો અર્થતંત્રમાં નાણાંની માંગ અને નાણાંના પુરવઠાનું સંચાલન અને નિયંત્રણ કરવા અંગેની નીતિ એટલે નાણાકીય નીતિ। આરબીઆઈ છે એ નાણાકીય સાધનો દ્વારા નાણાંના પુરવઠાને નિયંત્રણ કરે છે અને આ નિયંત્રણ કરવા માટેની નીતિને જ નાણાકીય નીતિ કહેવાય। હવે આ સાધનો સમજવા માટે આપણે બે વસ્તુ ખાસ સમજવી પડશે। એક કે જો અર્થતંત્રની અંદર નાણાંનો પુરવઠો વધે, નાણાં છે એ લોકો પાસે વધુ પ્રમાણમાં આવી જાય તો ફુગાવો સર્જાય, કારણ કે જેમ નાણાંનો પુરવઠો વધશે એમ લોકોની વસ્તુ માટેની માંગ પણ વધશે, એટલે સામે વસ્તુ છે એ મર્યાદિત પ્રમાણમાં હશે તો લોકોની જરૂરિયાત પૂરી થઈ શકશે નહીં, માટે ભાવ વધારો થાય અને ફુગાવો સર્જાય। એટલે અર્થતંત્રની અંદર નાણાંનો પુરવઠો વધે તો ફુગાવો સર્જાય અને જો અર્થતંત્રની અંદર નાણાંનો પુરવઠો ઘટે તો મંદી સર્જાય છે। હવે આપણે જોવાના છે નાણાકીય નીતિના સાધનો। નાણાકીય નીતિના બે પ્રકારના સાધનો છે, એક છે પરિમાણાત્મક સાધનો અને બીજા છે ગુણાત્મક સાધનો। પરિમાણાત્મક સાધનો એટલે એવા સાધનો કે અર્થતંત્રની અંદર સમગ્ર અર્થતંત્રમાં જેની અસર એક સરખી થાય, એટલા માટે જેને જનરલ મેઝર કે સામાન્ય સાધનો પણ કહેવામાં આવે છે। એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ તો માની લો કે વ્યાજનો દર છે એ પરિમાણાત્મક સાધન કહેવાય, કારણ કે આની અસર છે એ સમગ્ર અર્થતંત્ર ઉપર એક સરખી થશે। દેશની અંદર વસતી તમામ પ્રજાને આની અસર થાય, પરંતુ એક બીજા ઉદાહરણ દ્વારા સમજીએ કે માની લો કે ખેડૂતો માટે વ્યાજનો દર છે, ધિરાણ ઉપરના વ્યાજનો દર છે જો ઘટાડવામાં આવે તો એની અસર માત્ર ને માત્ર ખેડૂત વર્ગને જ થાય, એટલે ચોક્કસ પ્રકારના વર્ગને ખાસ અસર પહોંચાડવા માટે જે નિર્ણય લેવામાં આવે આ એક ગુણાત્મક સાધનો ગણાવી શકાય। હવે આપણે અત્યારે પરિમાણાત્મક સાધનો જોવાનું છે। પરિમાણાત્મક સાધનમાં પેલું છે બેંક રેટ। બેંક રેટ કોને કહેવાય તો કે જ્યારે વેપારી બેંક આરબીઆઈ પાસેથી લાંબા ગાળાનું ધિરાણ જે વ્યાજના દરે લે તે વ્યાજનો દર એટલે બેંક રેટ। હવે આપણને પ્રશ્ન થાય કે વેપારી બેંક ખુદ બેંક છે તો એને પણ ધિરાણ લેવાની જરૂર પડે? તો હા, કોઈ પણ વેપારી બેંક છે જ્યારે નાણાંની અછત અનુભવે ત્યારે એ આરબીઆઈ પાસેથી અંતિમ સહાયક તરીકે આરબીઆઈ જે કાર્ય કરે છે માટે આરબીઆઈ પાસેથી ધિરાણ લઈ શકે। અહીં આ વ્યાખ્યા એક માર્ક્સ માટે ખૂબ અગત્યની, તમારે ખાસ યાદ રાખવાનું અહીં બે વસ્તુ, એક કોણ કોની પાસેથી લોન લે છે અને કેટલા સમયગાળા માટેનું। અહીં બેંક રેટની વ્યાખ્યામાં જ્યારે વેપારી બેંક આરબીઆઈ પાસેથી, એટલે પહેલો મુદ્દો વેપારી બેંક આરબીઆઈ પાસેથી ધિરાણ લે છે, કેવા સમયગાળા માટેનું તો કે લાંબા ગાળા માટેનું, અને કયા વ્યાજના દરે તો કે જે વ્યાજ દર નક્કી કરેલો હોય આ વ્યાજના દરે લોન લે, ધિરાણ લે તે વ્યાજનો દર એટલે જ બેંક રેટ, બરાબર। એટલે વ્યાખ્યા યાદ રાખવા માટે, જ્યારે વેપારી બેંક આરબીઆઈ પાસેથી લાંબા ગાળાનું ધિરાણ જે વ્યાજના દરે લે તે વ્યાજનો દર એટલે બેંક રેટ। હવે માની લો કે આરબીઆઈ વેપારી બેંકને ઊંચા વ્યાજના દરે, એટલે કે બેંક રેટ છે આરબીઆઈ વધારે છે, ત્યારે વેપારી બેંકને ધિરાણ મોંઘું પડે, કારણ કે સ્વાભાવિક છે કે વ્યાજનો દર ઊંચો હોય તો કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાને ધિરાણ લેવું મોંઘું પડે। એને મોંઘું પડે એટલે સામે એ પ્રજા, વેપારી બેંકે પ્રજાને પણ ધિરાણ આપવાનું છે તો પ્રજાને ઊંચા વ્યાજના દરે ધિરાણ આપશે। પ્રજાને ઊંચા દરે વ્યાજનું ધિરાણ મળશે એટલે એ પ્રજા છે એ ઓછું ધિરાણ લેવાનું પસંદ કરશે। પ્રજા ઓછું ધિરાણ લેશે માટે અર્થતંત્રની અંદર પુરવઠો છે નાણાંનો એ ઘટશે। આમ
વેપારી બેંકે બેંક રેટના સાધન દ્વારા અર્થતંત્રની અંદર ફુગાવાને નિયંત્રિત કરવા માટે આરબીઆઈએ બેંક રેટ છે એ વધાર્યો. આમ ફુગાવો હોય ત્યારે આરબીઆઈ બેંક રેટ વધારી નાણાંનો પુરવઠો ઘટાડે છે, જેથી ફુગાવો ઓછો થાય. અને મંદીના સમયમાંથી આનું ઉલટું કરવામાં આવે છે, એટલે કે આરબીઆઈ છે એ બેંક રેટ ઘટાડે છે. ઘટાડશે એટલે વેપારી બેંકને ધિરાણ લેવું સસ્તું પડશે, પ્રજાને છે એ નીચા વ્યાજના દરે ધિરાણ આપશે, પ્રજા વધુ ધિરાણ લેવાનું પસંદ કરશે અને સામે નાણાંનો પુરવઠો છે એ વધશે. નાણાંનો પુરવઠો વધશે જેથી મંદીના સમયની અંદર લોકો વસ્તુ માટેની માંગ નથી કરતા, એ ધીમે ધીમે શરૂ થશે અને મંદીની અસર દૂર થશે. આમ મંદીના સમયની અંદર બેંક રેટ ઘટાડવામાં આવે અને ફુગાવાના સમયની અંદર બેંક રેટ વધારવામાં આવે. એમસીક્યુ માટે અને એક વાક્ય માટે આ ટોપિક છે ખૂબ જ અગત્યનો. ઘણીવાર પૂછાય છે કે ફુગાવાના સમયે આરબીઆઈ છે બેંક રેટ વધારે છે, ઘટાડે છે, આવા ઓપ્શન તમને આપેલા હોય તો ખાસ યાદ રાખવાનું. ત્યાર પછી બેંક રેટ નીચો રાખવાની નીતિને સસ્તા નાણાંની નીતિ ગણવામાં આવે છે અને બેંક રેટ છે એ વધુ રાખવાની નીતિને મોંઘા નાણાંની નીતિ ગણવામાં આવે છે. અહીં તમને વિદ્યાર્થી મિત્રો કોષ્ટકમાં બેંક રેટના વલણો આપેલા છે. ફેરફાર 1935ની અંદર 3.5% બેંક રેટ હતો. એ જ બેંક રેટ 1981માં 10% થયો, 1991માં 12% અને 2016માં 7% થયો. એટલે તમે જોઈ શકો છો કે 1991માં 12% એટલે ખૂબ મોંઘા નાણાંની નીતિ આપણે એને કહી શકીએ, જ્યારે 2016માં 7% એટલે ઘણો ઓછો ગણાવી શકાય, જે સસ્તા નાણાંની નીતિ ગણાવી શકાય. હવે એક બીજો ટોપિક ખાસ અગત્યનો કે બેંક રેટ છે ને એ લાંબા ગાળાના ધિરાણ માટેનો રેટ છે, વ્યાજનો દર છે. પરંતુ જો આરબીઆઈ છે ટૂંકા ગાળાની અંદર કાંઈ ફેરફાર કરવા માંગતા હોય તો જનરલી રેપો રેટ અને રિવર્સ રેપો રેટ છે એ પસંદ કરવામાં આવે છે. એટલે કે ટૂંકા ગાળાની અંદર ફુગાવો કે મંદીને દૂર કરવા માંગતા હોય આરબીઆઈ તો પછી તે રેપો રેટ અથવા રિવર્સ રેપો રેટની પસંદગી કરે છે. હવે તમને પ્રશ્ન થશે કે રેપો રેટ એટલે શું અને રિવર્સ રેપો રેટ એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, રેપો રેટ છે એ તમને બેંક રેટ સમજાય એટલે રેપો રેટ સમજાઈ જશે. જ્યારે વેપારી બેંકો આરબીઆઈ પાસેથી ખૂબ ટૂંકા ગાળાનું ધિરાણ જે વ્યાજના દરે લે તે વ્યાજનો દર એટલે રેપો રેટ, જેને રીપર્ચેઝ રેટ પણ કહેવામાં આવે છે. ટૂંકા ગાળાનું ધિરાણ એટલે કેવું? તો કે 1 દિવસ માટેનું, 7 દિવસ માટેનું, 15 દિવસ માટેનું. એટલે આરબીઆઈને એમ લાગે કે અર્થતંત્રની અંદર આપણે ટૂંકા ગાળામાં જ ફુગાવો કે મંદી છે એ દૂર કરવી છે તો જનરલી રેપો રેટ કે રિવર્સ રેપો રેટનો ઉપયોગ કરે છે. અહીં પણ રેપો રેટમાં પણ વેપારી બેંક આરબીઆઈ પાસેથી જ ધિરાણ લે છે, પણ બેંક રેટમાં લાંબા ગાળાનું હતું, રેપો રેટમાં ટૂંકા ગાળા માટેનું છે, એને રેપો રેટ કહેવાય. હવે ફુગાવાના સમયે આરબીઆઈ છે એ રેપો રેટ વધારે છે અને મંદીના સમયની અંદર આરબીઆઈ રેપો રેટ ઘટાડે છે. હવે ઘટાડવાથી શું થાય અને વધારવાથી શું થાય એ આપણે બેંક રેટમાં શીખી ગયા. હવે પછીના જેટલા પણ ટોપિક છે સાધનોના, એની અંદર આ મુદ્દો તમારે તમારી જાતે સમજવાનો રહેશે, કારણ કે એને એ વસ્તુ ફરીવાર રિપીટ થાય છે કે ભાઈ આરબીઆઈ છે એ જો રેપો રેટ વધારે તો વેપારી બેંકને ધિરાણ લેવું મોંઘું પડે, પ્રજાને ઊંચા દરે ધિરાણ મળે, પ્રજા ઓછું ધિરાણ લે, નાણાંનો પુરવઠો ઘટે. અને મંદીની અંદર એવું થાય કે બેંક રેટ ઘટાડે, વેપારી બેંકને ધિરાણ લેવું સસ્તું પડે, પ્રજાને નીચા વ્યાજના દરે ધિરાણ આપે અને પ્રજા વધુ ધિરાણ લે, નાણાંનો પુરવઠો વધે. આ વસ્તુ વારંવાર રિપીટ થશે એટલે તમારે તમારી રીતે હવે સમજીને આગળ આ ટોપિક સમજાવવાનો થાય. ત્યાર પછી છે રિવર્સ રેપો રેટ. બીજા જ મુદ્દાની અંદર આ બંને મુદ્દા આવે છે, રેપો રેટ અને રિવર્સ રેપો રેટ. બંને આમ સરખા, પરંતુ એક જ ટોપિક અલગ છે કે રેપો રેટ વેપારી બેંક આરબીઆઈ પાસેથી ધિરાણ લે, પરંતુ રિવર્સ રેપો રેટમાં
આરબીઆઈ વેપારી બેંક પાસેથી ટૂંકા ગાળા માટે ધિરાણ લે એ વ્યાજનો દર એટલે રિવર્સ રેપો રેટ. જેવી રીતના વેપારી બેંકો આર્થિક કટોકટી અનુભવે એવી જ રીતના આરબીઆઈ પણ ક્યારેક નાણાકીય કટોકટી અનુભવે તો વેપારી બેંકો પાસેથી ધિરાણ લે છે અને એ જે ધિરાણ લે ટૂંકા ગાળા માટે જે વ્યાજના દરે એ વ્યાજનો દર એટલે રિવર્સ રેપો રેટ. રિવર્સ રેપો રેટ વધે એટલે વેપારી બેંક આરબીઆઈને ઊંચા વ્યાજના દરે ધિરાણ આપે એટલે રિવર્સ રેપો રેટ વધે. વેપારી બેંકને આરબીઆઈને ધિરાણ આપવાનું આકર્ષણ વધે કારણ કે ત્યાંથી તેને વ્યાજ સ્વરૂપે વધુ વળતર મળશે એટલા માટે. એટલે વેપારી બેંકને આરબીઆઈને ધિરાણ આપવાનું આકર્ષણ વધે. સામાન્ય પ્રજાને આપવા માટે ધિરાણ ઓછું રહે. સ્વાભાવિક છે કે જ્યાંથી એને વધુ લાભ પ્રાપ્ત થતો હોય ત્યાં વધુ પૈસા છે એ રોકે. સામાન્ય પ્રજાને આપવા માટે ધિરાણ ઓછું અને બજારમાં નાણાંનો પુરવઠો એનાથી ઘટે કારણ કે સામાન્ય માણસોને પૈસા નહીં મળે, નાણાં ધિરાણ સ્વરૂપે નહીં મળે તો અર્થતંત્રની અંદર નાણાંનો પુરવઠો ઘટશે જેથી ફુગાવો છે એ ઓછો થાય. આમ ફુગાવામાં રિવર્સ રેપો રેટ છે એ વધારવામાં આવે છે અને મંદીના સમયમાં રિવર્સ રેપો રેટ છે એ ઘટાડવામાં આવે છે. આ હતું રેપો રેટ અને રિવર્સ રેપો રેટ. શોર્ટ નોટ માટે ટૂંક નોંધ સમજાવો. એમાં બેંક રેટ અને રેપો રેટ અને રિવર્સ રેપો રેટ આ છે મોસ્ટ આઈએમપી. ઘણીવાર 2 ગુણની અંદર પણ આ પ્રશ્ન છે એ પૂછાઈ શકે. અહીં તમને રેપો રેટ અને રિવર્સ રેપો રેટના કેટલાક વર્ષોના આંકડાઓ આપેલા છે. એમાં જાન્યુઆરી 2006માં રેપો રેટ 6.50% હતો અને રિવર્સ રેપો રેટ છે એ 5.50% હતો. જ્યારે માર્ચ 2010ની અંદર 5% રેપો રેટ હતો અને રિવર્સ રેપો રેટ છે એ 3.50% હતો. ઓગસ્ટ 2016માં 6.5% રેપો રેટ અને રિવર્સ રેપો રેટ છે 6%. આમ તમે જોઈ શકો કે રેપો રેટની સરખામણીમાં રિવર્સ રેપો રેટ છે એ ઓછો જોવા મળે છે. આ જે આંકડાકીય માહિતી છે એ આરબીઆઈની ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી મેળવેલી માહિતી છે જે સૈદ્ધાંતિક રીતે અને આંકડાકીય માહિતી સચોટ છે એવું આપણે કહી શકીએ કારણ કે જે વેબસાઇટ છે એ ઓફિશિયલ છે માટે. ત્યાર પછી ત્રીજો પોઈન્ટ છે કપરા સમયમાં સ્થિરતા લાવવા માટેની જોગવાઈ. કપરા સમયમાં જેને આપણે આ ટોપિકને તમે એમ પણ યાદ રાખી શકો માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી. સતત કપરા સંજોગોમાં અને નાણાંની કટોકટીના સમયે વેપારી બેંકો આરબીઆઈ પાસેથી સરકારી જામીનગીરીઓ મૂકીને જે નિર્ધારિત દરે ધિરાણ લે તેને માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી કહેવામાં આવે છે. આ દર છે સામાન્ય રીતે રેપો રેટ કરતાં વધુ હોય છે. નામ જ છે કપરા સમયમાં સ્થિરતા લાવવા માટે. જ્યારે વેપારી બેંક છે ખૂબ જ નાણાકીય કટોકટી અનુભવે, કપરો સમય હોય અને તાત્કાલિક નાણાકીય કટોકટીને પૂરી કરવાની હોય ત્યારે વેપારી બેંક આરબીઆઈ પાસેથી ધિરાણ લે છે અને એ પણ સરકારી જામીનગીરીઓ જેની પાસે હોય એ મૂકીને નિર્ધારિત દરે ધિરાણ લે તેને માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી કહેવાય. આ દર છે રેપો રેટ કરતાં વધુ હોય છે. 2016માં આ દર છે 7% જેટલો હતો. ત્યાર પછી ચોથો ટોપિક છે રોકડ અનામત પ્રમાણમાં ફેરફાર, કેશ રિઝર્વ રેશિયો જેને આપણે CRR પણ કહીએ છીએ. હવે CRR રોકડ અનામતનું પ્રમાણ આપણે શાક સર્જનવાળો મુદ્દો સમજેલો નથી એટલે આ ટોપિક છે થોડુંક ડિટેલમાં લઈએ તો સૌથી પહેલાં તો રોકડ અનામત શું છે તો કે બેંક છે એ પોતાના ગ્રાહકો એટલે કે પોતાના જે ખાતેદાર છે જેણે નાણાં જમા કરાવેલા છે બેંકની અંદર એને જ્યારે પણ પૈસાની જરૂર પડે ત્યારે એ પોતાના ખાતામાંથી નાણાં ઉપાડવા માટે બેંકે આવે તો બેંક છે એ એને ના પાડી શકે નહીં. એટલે એણે પોતાની પાસે રહેલી થાપણો પછી એ ચાલુ ખાતાની થાપણ હોય, બચત ખાતાની હોય, રિકરિંગ ખાતાની હોય કે પછી બાંધી મુદતની હોય,
કોઈપણ ખાતાની જે થાપણ હોય એના અમુક ટકા ભાગ અનામત તરીકે બેંકે પોતાની પાસે રાખવાનો હોય અને જ્યારે પણ કોઈ ગ્રાહક છે પોતાના પૈસા ઉપાડવા માટે આવે ત્યારે એને આપવા પડે. ટૂંકમાં બેન્કિંગ વ્યવસ્થા પાસે પૂરેપૂરા રોકડા પૈસા રહે, નાણાં રહે એ હેતુથી CRR રાખવામાં આવે છે, કેશ રિઝર્વ રેશિયો રાખવામાં આવે. RBIની 1934ની ધારા મુજબ દરેક વેપારી બેંકોએ પોતાની થાપણોના અમુક ટકા જેટલી રકમ RBI પાસે રોકડ અનામત તરીકે રાખવાની હોય છે. શરૂઆતના વર્ષોમાં આ પ્રમાણ ચાલુ ખાતાની થાપણના 5%, એટલે ચાલુ ખાતા જેટલા હોય એના 5%, લાંબા ગાળાની થાપણના 2%, આવી રીતના દર નક્કી કરેલો હતો. પરંતુ 1962 પછી કુલ થાપણના 3 થી 15% વચ્ચે CRR રાખવાનું નક્કી થયું. એટલે કે ગમે એ થાપણ હોય એના 3 થી 15%ની વચ્ચે CRR રાખવાનું. RBI છે એ પોતાની અનુકૂળતા પ્રમાણે, જરૂરિયાત પ્રમાણે CRRનું પ્રમાણ બદલતી રહે છે. આ CRRનું પ્રમાણ રાખવાનો મુખ્ય હેતુ શું? એક વાક્ય માટે મોસ્ટ IMP ક્વેશ્ચન, CRR રાખવાનો મુખ્ય હેતુ સમજાવો. ઘણીવાર આ પ્રશ્ન પૂછાઈ ગયો છે. તો CRR રાખવાનો મુખ્ય હેતુ બેન્કિંગ વ્યવસ્થા પાસે પૂરતા પ્રમાણમાં રોકડા નાણાં રહે તે માટેનો છે, જેથી કોઈ સંજોગોમાં ઘણા બધા ગ્રાહકો પોતાની થાપણો પાછી ખેંચે તો તેમને આપવા માટે બેંકો પાસે પૂરતા નાણાં રહે. કારણ કે બેંક છે એ પોતાના ગ્રાહકોને થાપણો ઉપાડવા માટે ના પાડી શકે નહીં. વળી આ જે CRR છે એ ફુગાવાને નિયંત્રણમાં રાખવા માટેનું પણ કામ કરે છે. કારણ કે ફુગાવાના સમયની અંદર બેંક છે એ CRRનું પ્રમાણ વધારી દે છે. કારણ કે CRRનું પ્રમાણ વધશે, માની લો કે બેંક પાસે કુલ 100 રૂપિયા થાપણ હોય, કુલ થાપણ, અને એના 10% CRR રાખવાના હોય તો 10 રૂપિયા છે એ રોકડ અનામત તરીકે રાખવાના અને બાકીના 90 રૂપિયા છે એનું બેંક છે એ ધિરાણ કરી શકે. પરંતુ માની લો કે CRR વધે એટલે 10% થી 20% કરવામાં આવે તો 100એ 20 રૂપિયા છે એ અનામત રાખવાના અને બાકીના 80 રૂપિયા છે એ બેંક પોતાના ખાતેદારોને, ટૂંકમાં પોતાના ગ્રાહકોને ધિરાણ આપી શકે. આમ જેમ CRR વધે એનાથી થશે એવું કે પ્રજાને આપવા માટે ધિરાણ ઓછું રહેશે અને બજારની અંદર પુરવઠો છે નાણાંનો એ ઘટશે અને ફુગાવો નિયંત્રણમાં આવશે. આમ ફુગાવાના સમયે RBI CRRનું પ્રમાણ વધારે છે અને મંદીના સમયની અંદર RBI CRRનું પ્રમાણ ઘટાડે છે. ત્યાર પછી છે એ છે પાંચમો ટોપિક અથવા તો પાંચમું સાધન, કાયદા માન્ય પ્રવાહિતતાનું પ્રમાણ, સ્ટેટ્યુટરી લિક્વિડિટી રેશિયો, જેને SLR પણ કહેવામાં આવે છે. આના દ્વારા પણ બેંક નાણાકીય પુરવઠાને વધુ અથવા ઓછો કરી શકે છે. બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ પ્રમાણે દરેક વેપારી બેંકે CRR થી અલગ અને એ ઉપરાંત, એટલે CRR તો છે જ, આ ઉપરાંત પોતાની કુલ થાપણોના 25% જેટલું મૂલ્ય નકદ, સોનું, સરકારી જામીનગીરીઓ વગેરે સ્વરૂપે રાખવું જરૂરી છે, જેને કાયદા માન્ય પ્રવાહિતતાનું પ્રમાણ કહે છે. ખાસ સમજો, બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ પ્રમાણે દરેક વેપારી બેંકે CRR તો કમ્પલસરી રાખવાનું જ હોય. RBI કીધું હોય 10%, તો 10% CRR તો રાખવાનું. એ ઉપરાંત અલગથી કુલ થાપણ જેટલી પણ હોય એના 25%, એટલે માની લો કે 100 રૂપિયા કુલ થાપણ હોય તો એના 10% એટલે CRR, 10% CRR પ્લસ એ ઉપરાંત 10%, 25% છે એ SLR રાખવાનું. એટલે 10% CRR પ્લસ 25% છે એ SLR, એટલે 35% છે એ અલગ રાખી જ દેવાનું. બાકીના જે પૈસા વધે એનું જ બેંક છે એ ધિરાણ કરી શકે. હવે આ 25% મૂલ્ય છે એ નકદ એટલે રોકડા પૈસા રાખી શકે, એનું સોનું રાખી શકે અથવા તો સરકારી જામીનગીરી લઈને બેંકે રાખવું પડે. એટલે કમ્પલસરી બેંક પાસે જેટલા પણ નાણાં આવે એમાંથી એને
CRR પણ રાખવાનો, આ ઉપરાંત થોડાક નકદ રાખવાના અથવા સોના સ્વરૂપે રાખવાના, અથવા તો એણે સરકારી જામીનગીરી ખરીદીને રાખવાની, જેને SLR કહેવામાં આવે છે. એટલે દરેક બેંક સરકારી જામીનગીરી ખરીદીને રાખી શકે છે. એક પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ પણ ગણાવી શકાય. જેમ SLR છે એ ઊંચો હોય એમ બેંકોની થાપણો વધુ પ્રમાણમાં સરકારી જામીનગીરીઓમાં રોકાય, જે રાજ્યના ખર્ચને પૂરો પાડવા વાપરી શકાય. વળી કેટલુંક પ્રમાણ નકદ અને સોનાના સ્વરૂપમાં પણ રહે છે, અને SLR વધુ હોય તો પ્રજાને તેટલા પ્રમાણમાં ઓછું ધિરાણ મળે, અને SLR નીચો હોય તો પ્રજાને એટલા વધારે પ્રમાણમાં ધિરાણ મળે. આમ ફુગાવાના સમયની અંદર SLR છે એ ઊંચો રખાય છે, અને મંદીના સમયની અંદર SLR છે એ નીચો રાખવામાં આવે છે. ત્યાર પછી RBIની નાણાકીય નીતિનું પરિમાણાત્મક સાધન છઠ્ઠું, ખુલ્લા બજારના કાર્યો, જેને ઓપન માર્કેટ ઓપરેશન પણ કહેવામાં આવે છે. અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધારવા કે ઘટાડવા RBI ખુલ્લા બજારમાં સરકારી જામીનગીરીઓનું ખરીદ વેચાણ કરે છે. ખુલ્લા બજાર એટલે શેર માર્કેટ, જેને આપણે કહીએ ઓપન માર્કેટ, જેની અંદર નાણાંનો પુરવઠો વધારવા કે ઘટાડવા માટે સરકારી જામીનગીરી, સરકારના જેટલા પણ શેર, બોન્ડ, ડિબેન્ચર જે પણ હોય એનું ખરીદ વેચાણ થઈ શકે. જ્યારે RBI સરકાર પાસેથી જામીનગીરીઓની ખરીદી કરે, જામીનગીરીની ખરીદી કરશે એટલે જામીનગીરી RBI પાસે આવશે, અને રોકડા પૈસા, ટૂંકમાં નાણાં છે એ અર્થતંત્રની અંદર જશે, જેના કારણે અર્થતંત્રની અંદર નાણાંનો પુરવઠો વધશે. અને અર્થતંત્રની અંદર નાણાંનો પુરવઠો ઘટાડવા માટે જામીનગીરીઓ છે એનું વેચાણ કરવામાં આવે છે. જ્યારે ખુલ્લા બજારમાં વેચે ત્યારે નાણાંનો પુરવઠો ઘટે. આ પ્રકારનું કાર્ય ફુગાવા કે મંદીને નિયંત્રણ કરવા માટે વાપરવામાં આવે છે. ત્યાર પછી સાતમું સાધન છે એ છે સ્ટોરિલાઇઝેશનની નીતિ. સ્ટોરિલાઇઝેશન નીતિ એટલે શું? તો કે RBIના સરવૈયાને હુંડિયામણના વધતા કે ઘટતા પ્રમાણના આંચકાઓથી મુક્ત કરવા માટેની નીતિ એટલે સ્ટોરિલાઇઝેશનની નીતિ. સૌપ્રથમ સમજો, RBIના સરવૈયાને હુંડિયામણના વધતા કે ઘટતા પ્રમાણથી, સરવૈયું આપણે જેમ પેઢી હોય કોઈ પણ એ પોતાના હિસાબી પત્રકો રાખે, એવી રીતના RBI પણ પોતાનું સરવૈયું હોય, પાકું સરવૈયું, જેની અંદર હુંડિયામણની આવક અને જાવકની નોંધ કરવામાં આવે. આપણને ખબર છે કે ભાઈ કોઈ પણ પેઢી છે હિસાબ રાખે છે અને એની અંદર આવક અને જાવકની નોંધ રાખે, એવી રીતે RBI છે એ હુંડિયામણના આવન અને જાવનની નોંધ છે એ પોતાના હિસાબી પત્રકની અંદર રાખે છે. જ્યારે દેશમાં વધુ પ્રમાણમાં વિદેશી હુંડિયામણ આવે કે દેશની બહાર જાય ત્યારે RBIના હુંડિયામણના ખાતામાં વધઘટ થતાં તેનું સરવૈયું ખોરવાઈ જાય છે. વધુ પ્રમાણમાં વિદેશી હુંડિયામણ આવી જાય તો અને વધુ પ્રમાણની અંદર વહી જાય તો પણ હુંડિયામણને જે ખાતા છે એના વધઘટમાં સરવૈયું છે એ ખોરવાઈ જાય છે. આવી પરિસ્થિતિને નિયંત્રિત રાખવા માટે RBI છે હુંડિયામણની પુરાંત અથવા તો ખોટ જેટલી રકમની, એટલે કે જો વધુ પ્રમાણમાં આવી ગયું હોય તો પુરાંત થઈ ગઈ હોય, બરાબર, વધુ પૈસા ભેગા થઈ ગયા, અને વહી જાય તો ખોટ જાય, એટલે એટલા પ્રમાણની અંદર સરકારી જામીનગીરીઓ જેની પાસે હોય, આપણે જોયું ને કે SLR પ્રમાણ 25% રાખવામાં આવે, તો આ સરકારી જામીનગીરીઓ છે એ ખુલ્લા બજારની અંદર એટલે કે શેર માર્કેટની અંદર ખરીદી અને વેચાણ કરી લે છે, અને પોતાના સરવૈયાને સમતુલા લઈ આવવાનો પ્રયત્ન કરે. ખોટ થાય તો વેચીને એને સરભર કરવામાં આવે, અને પુરાંત થઈ જાય તો ખરીદી કરી લેવામાં આવે. આમ આ સરવૈયાને સમતુલા જાળવાનું કામ કરે છે, જેથી સમગ્ર નાણાં બજારની વ્યવસ્થા છે એ ખોરવાય નહીં, જેને સ્ટોરિલાઇઝેશન પોલિસી અથવા તો નીતિ કહેવાય. વિદ્યાર્થી મિત્રો, આ 7 જે પોઈન્ટ છે એ નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધનો છે, જે ખૂબ અગત્યના છે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. આ પ્રશ્નની અંદર
એક કોમન ટોપિક છે કે ફુગાવો હોય ત્યારે આરબીઆઈ શું કરે અને મંદી હોય ત્યારે આરબીઆઈ શું કરે, આ ખાસ સમજવાનું. ફુગાવાને નિયંત્રિત રાખવા માટે નાણાંના પુરવઠાને છે ઘટાડવામાં આવે અને ઘટાડવા માટે શું કરવામાં આવે એના વિશેની આપણે અહીંયા ચર્ચા કરેલી. આજના લેક્ચરમાં આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એના ગુણાત્મક સાધનો શીખીશું. હરિઓમ અસ્તુ.